આ દાણો ખોરો કેમ લાગે? અચ્છા, હા, ખોરાપણું. ધોરણ 10 માં પૂછાતો આઈએમપી પ્રશ્ન, ખોરાપણું એટલે શું? તો આવો વિદ્યાર્થી આપણે સમજીએ. તેલ અને ચરબીયુક્ત ખોરાકને, જે ખોરાક તેલ યા તો ચરબીયુક્ત હોય છે, એને અગર હવામાં લાંબા સમય સુધી રાખવામાં આવે તો એનો સ્વાદ અને એનો ગંધ બદલાય છે. જેમ મેં હમણાં ખારીસિંગનો દાણો ખાધો તો એનો શું બદલાઈ ગયો? સ્વાદ બદલાઈ ગયો. તો દોસ્તો, ખોરાકને, તેલ અથવા ચરબીયુક્ત ખોરાકને તમે લાંબા સમય સુધી હવામાં રાખો છો તો તેનો સ્વાદ અને ગંધ બદલાય છે, તેને ખોરાપણું કહે છે. હવે આ ખોરાપણું અટકાવવા માટે શું કરવું જોઈએ? તો ખોરાપણું અટકાવવા માટે સૌ પ્રથમ છે N2 જેવા નિષ્ક્રિય વાયુ. તમે વેફર જોઈ હશે, એની અંદર જો આ જે હવા ભરેલી છે, હવા નથી, એની અંદર નિષ્ક્રિય વાયુ ભરેલા છે. ઓકે. બીજો મુદ્દો છે કે ખોરાને હવાચુસ્ત પાત્રમાં. હવાચુસ્ત પાત્ર એટલે બતાવું છું. આ ખજૂર છે એને કેમાં રાખ્યું છે? હવાચુસ્ત, મતલબ વેક્યુમ થી એની અંદરની હવા છે એને શું કરી લીધું છે? કાઢી લીધી છે. એટલે આને કહેવાય છે હવાચુસ્ત પાત્રમાં રાખવા જોઈએ. ત્રીજો પોઈન્ટ કે રેફ્રિજરેટરમાં રાખવા જોઈએ, યા તો એની અંદર એન્ટીઓક્સિડન્ટ ઉમેરવા જોઈએ. આવા જ વિડીયો જોવા માટે આ ચેનલને ફોલો કરો. થેન્ક યુ.